મોર્નિંગ ગાઈઝ. વંશ ઉઠી ગયો છે અને થઈ રહ્યો છે નાસ્તો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાય ગાંઠિયા. તો આપણે પણ થઈ ગયા છીએ તૈયાર. આ બાજુ જોઈ ગીતા શું કરે છે. ગીતા. હેલો. તો ગીતા મોબાઈલ પણ જુએ છે અને લખવાનું પણ ચાલુ છે. આપણે સુખા બેર. મસ્ત મજાનું વાતાવરણ મિત્રો. છોકરા રમી રહ્યા છે. તો શું કરશો આજે? કઈ નહીં, બસ શાંતિ. શાંતિ. મોબાઈલ જોશો. સબ્જી બબ્જી આવી છે, લેવાની છે? ના, છે બધું છે. સારું. તો એ રીતે છે. અત્યારે સવારની શરૂઆત થઈ ગઈ છે. બધા નાસ્તા પાણી પણ કરી લીધા છે ને વંશ હવે શું કરશે? અંધારો આવી ગયો. હા, તો હાલો ને બધું. તો નાવા પાણી હવે કરશું આપણે. ઓકે. નાસ્તામાં તો ગાંઠિયા ચાય હતી. મમ્મીએ બીજું કંઈ બનાવ્યું નહોતું. શું જોઈએ બીજું? કંઈક બનાવવાનું. અત્યારે ફરિયાદ કરે શું કરે? કે નાસ્તામાં કાંઈ બનાવતી નથી. ગાંઠિયા ને ટોસ બટર ને એવું જ હતું કે ટોસે નહોતા, તો બટર હતા ખાલી ગાંઠિયા જ. ખાલી ગાંઠિયા જ આપ્યા તને. કોક દી હોય એવું કરું. આવડી હજી કેટલું હજી બાકી છે આમાં. કેના મારે 3-4 બનાવ, બસ 3 જ બનાવે. લખવું જોઈએ. લખવું જ જોઈએ, બરોબર. એમ નહીં, તમે આવું કેવું મેચિંગ કર્યું હોય? જો તો આયા તો આવું કેવું મેચિંગ કોઈ નો કરે એવું પહેલી વાર મેચિંગ જો જોઈ લે ખાલી. હાલે હવે શું સારું લાગે? આમ તો હાલે જ ને. અલે હતું વ્હાઈટ ટી શર્ટ આના ઉપર, પણ એ મેં ન પહેર્યું. બીજું શર્ટ હતું એ હું જાવ તો મંદિરે જ બધે હાથમાં આવી પહેરી ગયો. પછી હાલે વાંધો નથી, ચલે એમ છે. અને હવે ધીમે ધીમે કારખાના ચાલુ થઈ રહ્યા છે. પછી આપણે જાશું કારખાને. પણ હજી વાર લાગશે એવું લાગે. તો ઘણા વાઈટ થઈ ગયા. હવે એનું કંઈક કરવું છે આપણે. ચાલો ને પકડો તો મારે હવે કરવા જાવ. ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 3:30 ને અહીંયા મમ્મી કરી રહ્યા છે ઇસ્ત્રી. થઈ ગઈ. લે શું થઈ ગઈ? પપ્પા ક્યાં? પપ્પા ત્યાં જતા. અહીંયા તો નથી પપ્પા નથી. આજે શું બનાવશો? શું ખાવું છે તારે? ઢોસા. તું સાદ નથી બેટા, ભૂલી ગઈ તને. મેં તમને કાલે કીધું કીધું તું સાચી વાત છે. હમણાં જ હું કાઢી રાખું. સવારમાં ઉઠીને ડાયરેક્ટ પલાણ. આપણે એને આગલે દિવસે રાતે નથી પલાણ. તો પેલા તો એમ જ કરતા હતા. ઈ કરતા હતા પણ એનું ફોર્મેટ બહુ થઈ જાય. અત્યારે ગરમી છે ને એટલે. પપ્પા હેલો. ક્યાં ઓ આયા એમને. ઓહો એમ નો હાલે. ખમતો ખરો નો હાલે. ઉઠી ગયા એમને. નાયા કે હજી નથી ના કે ખાલી આમ છાંટા છૂટા? તારે થોડું નાવાનું બપોરે કઈ હવારમાં નાયા એમ કહું. તો હાચે કા કે ખોટે કે રજા એ તો પછી નાવામાં રજા. ઓહો આમ હેરસ્ટાઈલ તો જો. વાળ 4 હે ને એટલે જાજી હેરસ્ટાઈલ કરવી પડે. મમ્મી ઇસ્ત્રી કરતા હતા. સુમિતભાઈનો ફોન હતો. શું? આ રિટર્ન થઈ ગયો જામનગર. તો ક્યારે પહોંચશો?
1.5 કલાકમાં. 5 વાગે સુમિતભાઈ ગયો છે એના કંઈક કામ માટે. બાલી શું કે ક્યાં ગયો તો? જામનગર બાજુ એક ગામ છે ત્યાં એનું સોલારનું કામ કરવા માટે. તો હવે રિટર્ન થઈ ગયું છે. મમ્મી કંઈક ભેળ તો બનાવી દો, સુખી ભેળ. બનાવી દો, તને આવડતી નથી. અરે મને નથી આવડતી એટલે તો તમને કહું. નાનો બાળક છું. કાચી કેરી જોઈએ તો મજા અરે ઈ નહીં, તમારા વાળી નહીં, અમારા વાળી. લાવ લે બનાવી દો. જો મીઠું મરચું લીંબુ ધનિયા ટમાટું અને ટમાટું લીંબુ. તો લાવ બનાવી દો. લા એટલે તો તમને કહું બનાવી દો, નકર તો હું ન બનાવી લે. લીંબુ ને ધનિયા ની અરે તો હું કાઢીને બધું ન બનાવી લઉં. ધાણા નથી આશા. તો કેટલા હે? અડધા હે? ધાણા જ નથી. ત્યાં જો બાબા જો કેવું કરે. લીંબુ હોય, ટમેટું હોય. ઓલા મારા ભાઈબંધ આગળ છે 2000 કાચી કેરી ને ધાણા સુરા આવે છે. હા શું ઠંડુ મજા આવે ઠંડુ ટમાટર છે. ટામુટી હે એમ કરો. કટેરી ધનિયા છે કા મમ્મી ના દે. ખાર કેવા કાઢે જો. ખાસ શું કાઢ્યું નથી તો નથી. જા સુરા આગળ શું કહું ધનિયા લાવો એમને જતા રે વાગી રહ્યા છે 7:30 ને મીઠું અને કાનો આવી ગયો છે રમવા. એ શું શેનાથી રમસ તું? ટ્રેનથી. તું કાં ઉઠી હો? તે મમ્મ ખાઈ લીધું? જમી લીધું તે? કા એમને એમ સુઈ જાસ? એ મૂકી દે, એ મારો બેગ છે. કોનો હે? વંચભાઈનો. તું ગાંડો. અને જો અહીંયા 7:30 વાગી ગયા છે ને અહીંયા મમ્મી શું બનાવો છો? આ દાણા અને લસણ અને મરચા ચટણી શેની ધાણા મરચું દાણા પેલા નક્કી કરો. દાણા બધી મિક્સ ચટણી. દાણા લસણ ને મરચું. દાણા લસણ ને મરચું. દાણા મશીન તો જો આપણે આવું ક્યાંય જોયું ને કેમ કરાય ચાલુ. આ લીંબુ એમ ને પપ્પા કરી રહ્યા છે માળા ને અહીંયા ધૂપ દીવા થઈ ગયા છે. જો મસ્તીના ધૂપ પણ આપણે ચાલુ છે અને દીવો પણ ચાલુ છે, નીચે પણ ચાલુ છે. ને આપણા ઉમિયામાં શું હે નાજી પણ સુમિતભાઈ આવ્યો નથી, ડાયરેક્ટ ગયો છે તેની ઓફિસે. થોડીક વારમાં આવશે. આટલા બધા ધનિયા. વાવ. હવે આપણે મળશું સુમિતભાઈ આવે ત્યારે. ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 8:30. મસ્ત મજાના સુમિતભાઈ આવી ગયો છે ને જો તમને બતાવો આ જો નવા ચશ્મા, નવા કપડા. શું હે આ બધું? કાઈ નહીં, બારે ગયો તો એક જગ્યાએ એટલે રાજાજી પંખો કરા મસ્તીનો થઈ ગયો છે. રોટલી કાઢે આવું શું ચટણી હે બનાવ્યું? કાઈ થોડી ગીલી થઈ ગઈ કઠણ કરી દીધી. એમ કઈ વાંધો નહીં. પપ્પા અહીંયા ત્યાં સામે ડુંગળી કાપી રહ્યા છે. તો હવે આપણે મળશું જમ્યા પછી.